એની જન્મમાં પૂજાવા માંડ્યા. એ કર્મ બરી ગયા હોય તઈ ને હે અને હાજર પરસા એમ. અને આવડ્યું આવું એક ગામડિયું ગામ, ઉગારામ દાદા પૂજા બાપા બે પાંચ પુરુષો બજારમાં વયા જતા હતા. કોઈ ભાઈએ ઠેકડી કરી. કોક અમુભાઈ જેવો ભોરો માણા હે અને પાછળ રહી ગયો ને બોલાયો, એ અહીંયા આવતો તો કે શું છે ભાઈ? કાનમાં કીધું કે તમારો ગુરુ બધાયને દીકરા આપે, બાઈઓને આપે, પુરુષોને આપે છે. એવી ઠેકડી કરી અને પછી આગળ હાલ્યા અને પૂજા બાપાએ પૂછ્યું, બોલો ભાઈ શું કેતો હતો? બાપા કઈ નહીં કે હાસું કે હું કેતો હતો? તો કે બાપા જવા દ્યો ને, જગત તો કીધા રાખે. તો કે નહીં તો કેતો ખરી. તો કે બાપા એ આમ કેતો હતો. તો કે જાય એને એવી એસાઈ હતો એને એમ થાય. અને ભાઈ એટલું પાણી ભરાણું એને પેટમાં કે એવડું ગોરા જેવડું પેટ થઈ ગયું અને પોતે મૃત્યુ પામ્યો. અને સીતા ઉપર અગ્નિ સંસ્કાર દેતા હતા અને પાણી નીકળ્યું ને આખી સીતા ઠરી ગઈ. આવા પુરુષો આપણી બીજી લાભુ દાદા અને પૂજા બાપા ગુરુભાઈ થતા. હે એ કઈ શેઠી પ્રહલાદ ની જેસલ ને તો 500,000 વર્ષ પહેલાની વાતો, આ તો 50 વર્ષ પહેલાની વાત. હે આપણે નજરે જોયેલા દાખલા તઈ આપણે એમ થાય કે ના ના ધન્યવાદ છે આ વસન બતાવ્યું અને આ ધર્મના કેડે જેને ચડાવ્યા ને એ સદગુરુને ધન્યવાદ છે. તઈ વિશ્વાસ આવે કે ના ના આ વસ્તુ હોળ વાલ ને એક રતી માથે હાચી છે. હે નકર તો મહિનામાં બહુ ન આવે. એટલે વસન આદિ અને અનાદિમાં કે જગતની ઉત્પત્તિ લય અને પ્રલય થઈ જાય ને તો એ વસન આબાદ રહે. વસન એટલે તમને જે ગુરુએ નામ બતાવ્યું શ્વાસોશ્વાસમાં ભજન કરવાનું, એને ગંગા સતીએ વસન કીધું છે. કબીર સાહેબે આને સતનામ કીધું છે. દાદા મેકરણે આને જીનામ કીધું છે. અને પ્રહલાદે આને અજંપાના જાપ કીધા છે. જપો તમે અજંપાના જાપ. તો અજંપો એટલે શું? આપણે સુઈ જઈએ ખાઈ પીને આપણે આશરે તો આંખ જપી જાય, કાન જપી જાય, હાથ જપી જાય, પગ જપી જાય, પણ એક વસ્તુ જપતી નથી. એ કઈ? તમારા પ્રાણ. એના જપ જપવાનું કીધું છે. પણ વસન વગર એ જપાય એમ નથી. સદગુરુ મળે અને વસન બતાવે, એને જુગતી બતાવે, ત્યારે એ જાપ જપાય એમ છે. અને જેને જેને આ સદગુરુ મળ્યા ને વિશ્વાસ આવ્યો ને એને સગુણ રૂપે જે ગુરુ દેહથી મળ્યા ને એ સગુણ ભગવાન છે. અને નિરાકાર રૂપે જે આપણા ઘટમાં ગાજી રહ્યો ને એ નિરાકાર ભગવાન છે. દુનિયામાં ભલે ગમે તે વાતો કરતા હોય પણ ભગવાન કૃષ્ણએ ગીતામાં આને સાક્ષી આપીશ કે અર્જુન આ વિશ્વરૂપ મારું છે ને એ મારું નિરાકાર રૂપ છે. તારે એમાં મોજ કરવીશ કે પછી સગુણ રૂપમાં? તો કે નહીં ભગવાન, તમારું એ નિરાકાર રૂપ સકેલી લ્યો અને જેવા હતા ને એવા ફરીથી દેહધારી થઈ જાઓ. મને એના શરણમાં રહીને મારે મોજ કરવી છે. ભગવાને પાછું સકેલી લીધું અને દેહધારી બની ગયા. એને હાથ જોડી અર્જુન કહે છે કે હે કે ભગવાન, મેં તમને કૃષ્ણ કીધા, સખા કીધા, મિત્ર કીધા, એ બદલ મને માફ કરજો. મને ખબર નહોતી કે તમે તો જગતના મારા બાપ છે. ગીતાજી વાંચી લેજો. અધૂરા અભ્યાસ વાળા, શાસ્ત્રનો અભ્યાસ વગરના
પછી મરજી પડે એમ વાતો કરતા હોય અને રામાયણ અને મહાભારત ને ગીતાને પણ ખોટી પાડી નાખે. હે, જો કોઈના પગ શરણ પગ ધોવાની મનાઈ હોય તો ગૃહરાજાએ નાવિકે ભગવાન રામના પગ શા માટે ધોયા? હે, ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શંકા પડ્યો માનમાં, પગ મને ધોવા દ્યો રઘુરાયજી. ધોવા દ્યો રઘુરાય, પ્રભુજી મને શંકા પડ્યો મનમાં, પગ મને ધોવા દ્યો રજ તમારી બ્રાહ્મણ ગારી, મારી નાવનારી બની જાય. રજ તમારી આ બ્રાહ્મણ ગારી, મારી નાવનારી બની જાય. તો હમારી રંગ જનની, તો જોઈ સતુરાય ભીલ જનની એની જાનકી મુસ્કાઈ જોઈ સતુરાય ભીલ જનની અભણ કેવું એ યાદ રાખે, અભણ કેવું
પગ મને ધોવા દ્યો હે પ્રભુ, રજ તમારી કામણ ગારી, મારી ક્યાંક નાવ નારી થઈ જાય તો. એક તો છે ને વળી બે થાય તો કેમ હાસવું, એકનું પૂરું નથી થતું. માટે ધોવા દ્યો રઘુરાય, જોઈ સતુરાઈ ભીલની જાનકીજી મુસ્કાઈ. સતી સીતાજી ઊભા ઊભા મંદ મંદ હસે છે કે આ અભણ માણસ, ગામડિયો માણસ, જંગલમાં રહેનારો, અને હોશિયારાઈ તે જો કેવી વાત કરી અને ભગવાનને રીઝવે છે. મોટા મોટા વકીલો, ડોક્ટરો આ વસ્તુને સમજી ન શકતા, સામાન્ય અભણ માણસ સમજી લે. આ અભણ કેવું યાદ રાખે અને ઓલા ભણેલા ભૂલી જાય. હવે આ રામાયણ કઈ ખોટી તો નહીં હોય હે? મહાપુરુષો જે સાનું બતાવીને એને બાપા શેરા ન મરાય. આપણે લાભ ન થયો હોય ને તો જગતને લાભ થતો હોય ના. એ વાત હાસી કે હાસા ગુરુ છે, એના પાછળ ખોટાઈ ગુરુ તો છે. એટલે સંતોએ ચોખવટ કરી છે કે સદગુરુ શરણમાં જાવું, ગુરુની રેણી જોવી. ગુરુની રેણી અગમ અપારા, તાંગર ઉગ્યા સૂર, પડી જાય બુંદ ગુરુ શરણમાં તો કરોડ એના મૂળ. સદગુરુ એમને એમ કરવા નહીં, રેણી જોવી અને કેણી જોવી. આપણે તો ખબર ન હોય કે સંત કેને કહેવાય, અને આખા જગતની પાછા નિંદા કરતા હોય. સંત અને શાસ્ત્રના મતે સંત કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. ખાલી ઢીલા ટપકા કરી દોરા ધાગા પહેરી દે એમ સંત બનાતો નથી. એટલે હાસા જે સંતો છે ને એને શાન શાસ્ત્રમાં બતાવી હોય ને તો જ સંતો કરતા હોય, નકર કરે ને. એટલે આ ગંગા સતી એમ કહે છે કે જગતની અંદર જો પરિપૂર્ણ કોઈ વસ્તુ હોય, આદિ અનાદિમાં વસન છે પરિપૂર્ણ પાનબાઈ, વસનથી વધે નહીં બીજું કઈ. વસન જાણ્યા થકી હાસો પ્રેમ પ્રગટે, અને સુરતા નિર્ગુણમાં સમાય. જો નક્કી કરાયું કે વસન જ્યારે જાણે ને ગુરુ શરણમાં જઈ અને વસન જાણી લે, ગુરુ પાસેથી ઉપદેશ લઈ લે, એ વસન જાણ્યા થકી હાસો પ્રેમ પ્રગટે, તો એને પાછળ ખોટો પ્રેમ હોય ખરો હે? ખોટો પ્રેમ કેને કહેવાય? કે જે દેહપણાનો પ્રેમ હોય ને, શરીરનો પ્રેમ, એ ખોટો પ્રેમ છે. ધનપણાનો પ્રેમ, દેહપણાનો પ્રેમ, બાળકનો પ્રેમ, જગતની માયાનો પ્રેમ, એ બધોય લૌકિક અને ક્ષણિક પ્રેમ છે. પણ હાસો અને સત્ય પ્રેમ જ્યારે વસનની જાગૃતિ થાય, હાસા સદગુરુ મળે અને વસન જ્યારે જાણે ને ત્યારે ઘટની અંદર સત્ય પ્રેમની ઝાંખી થાય. પછી એના ખોડિયા જુદા હોય અને જીવ એક હોય, એમાં ભરી ગઈ હોય 24 કલાક એની સુરતા. ભલે ને પછી 100 ગાવ કદાચ સેટા ગુરુ શિષ્ય રહેતા હોય, પણ એ સુરતાથી જેમ બરફ પાણીમાં ભરી જાય ને એમ ભરી ગયા હોય. એને દુનિયાનો કોઈ પણ માણસ કે કોઈ પણ દેવ ને તાકાત નથી કે એને છૂટો પાડી શકે. પડે જ નહીં. એકવાર બરફ પાણી થઈ ગયું પછી એને તમે ગોતી લ્યો પાણીમાંથી કે આ બરફનો ગાંગડો છે હે? એવી રીતે શુદ્ધ પ્રેમ હાસો વસન જાણ્યા થકી પ્રેમ પ્રગટે, અને જ્યાં સુધી આવો પ્રેમ પ્રગટે નહીં ત્યાં સુધી એને હાસા વસનને અને હાસો વિશ્વાસ હજી આવ્યો નથી. ભજન ઓછું થાય છે કે પછી એને વિશ્વાસ બરાબર આવ્યો નથી.
પ્રેમ પ્રગટે અને સુરતા નિર્ગુણ, 3 ગુણથી પર, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આ 3 ગુણથી પર જે પરમાત્મા છે ને, એ સુરતા, એ નિરાકારમાં સમાઈ જાય છે. એટલે કીધું છે કે સુરતા નિર્ગુણમાં સમાય. એ સમાઈ ગયા પછી, પૂરેપૂરો વિશ્વાસ આવી ગયા પછી કહે છે કે કર્મકાંડ એને નડે નહીં પાનભાઈ. પછી એને કર્મકાંડ કરવાના રહેતા નથી. એને હવન કરવાનું આવતું નથી, હોમ કરવાનું આવતું નથી, તીરથ કે વ્રત કરવાનું આવતું નથી. તીરથ વ્રત કરવાનું આવતું નથી. એ ભજનમાં સંતોએ કીધું છે. અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં, ન રહેવું ભેદવાદીની પાસ, કાયમ રહેવું એકાંતમાં, માથે સદગુરુનો હાથ. તીરથ વ્રત એને પછી કરવા નહીં, ન કરવા ગુરુના કર્મ. મોહ સગડો છોડી દેવો, જ્યારે જણાય માયલો મર્મ. આ ગંગા સતીની વાણી છે. કલેક્ટર બન્યા પછી, કલેક્ટર કઈ પેલા ધોરણમાં ભણવા બેહે? હે, બાળક શરૂઆત હોય ત્યારે બે. જગતમાં જે કઈ હાલે છે એ બરાબર છે, પણ વસન મળી ગયો ને એ પછી કલેક્ટર બની ગયો. એ ભગવાન દેવતા પોતે બની ગયો. પછી એના શરણમાં બધા શ્રીફળ વધારે, એને વધારવાના ન હોય. એના શરણમાં શ્રીફળ વધારે. ધૂપ ધજા ને શ્રીફળ જાડેજા નહીં સડે, કે છે ને તોરલ. વસન ને રે સંભાળી જાડેજા, વેલા જાગજો, નકર જાયો 84 ની માય. આ વસન ને કાયમ યાદી રાખજો, તોરલ કે, નકર 84 માં વયા જાયો, અને ધૂપ ધજા અને શ્રીફળ તમને નહીં સડે જાડેજા. હે, આયો જેને વસનનો વિશ્વાસ, એને પછી શ્રીફળ ક્યાંય વધારવાના ન હોય. એના શરણમાં જગત શ્રીફળ વધારે, એને ધૂપ કરે, એને ધજા ચડાવે, એને શ્રીફળ વધારે જગત. એને પછી વધારવાના ન હોય. વસનને સમજણ ન આવી હોય ને, એ બધા ફાફા બિચારા મારતા હોય. બાકી એને પછી જમના તેડાય ન હોય. કર્મકાંડ એને નડે નહીં પાનબાઈ, આવ્યો જેને વસનનો વિશ્વાસ. પછી એને કર્મકાંડ કઈ કરવા ચોખ્ખું લખ્યું છે. આ કઈ મારા કે તમારા ઘરની વાત તો નથી, શાસ્ત્રની અને સંતવાણીની વાત છે. એને નડે નહીં પાનબાઈ, આવ્યો જેને વસનનો વિશ્વાસ. પગલું રે ભરતા એ તો પછી વસન સંભાળે, અને થઈને રેવે ગુરુના દાસ. 24 કલાક પગલું ભરે ને તો વસન યાદ કરે. સાંજે સુવે તો વસનને યાદ કરીને સુવે. સવારે ઉઠે ત્યાં સીધું વસનને યાદ કરે. કામ ધંધો ગમે ત્યાં જાય તો એના મનમાં વસન ગાજી રહ્યું હોય. 24 કલાક પગલું રે ભરતા વસન સંભાળે, અને થઈને રેવે કાયમ ગુરુના દાસ. ગુરુ શરણના કાયમને માટે દાસ થઈને રેવે. આ આદિ અનાદિમાં વસન છે પરિપૂરણ. પાનબાઈ વસનથી વધે નહીં બીજું કાંઈ. 2 વર્ષથી આપણે 1.5 વર્ષ થવા આવ્યું, હું અહીં આવું છું એને. પણ વસની પુરુષો તો ઠીક, પણ બધાય વસની પુરુષો છે કે નહીં, એ વિચાર કરવો જોઈએ કે મને આ વસન મળ્યું કે નથી. વસની પુરુષ તો ખબર જ છે. જેને વસન નથી મળ્યું એને વિચાર કરવો કે આપણને આ વસન મળ્યું છે કે નથી. જો ન મળ્યું હોય તો ભક્તિ હજી અધૂરી છે, હજી અધૂરી છે. વસનના વિશ્વાસુ અને વસનના અધિકારી બની જાવ ત્યારે ભક્તિ પરિપૂર્ણ થાય છે.
પછી કહે છે કે આ વસન, તમને એમ થતું હોય કે આ વસન સામાન્ય છે, પણ આ વસન કોઈ સામાન્ય નથી. આ વસન જનક રાજાને પણ આ વસન જ મળ્યું. જનક રાજા જેવા વસન ભૂલી ગયા દેતા પેગડે પાઉં, 1 વર્ષ સુધી રહ્યું અંધારું, પછી જાગ્યો વસનમાં ભાવ. જનક રાજા ભજન ને ભક્તિ કરતા, પણ એને વસન નહોતું મળ્યું. વસન નહોતું મળ્યું તે એક દિવસ પોતાના ઘરેથી ઘોડા ઉપર બેસી અને બારીગામ જવા નીકળ્યા જનક રાજા. એટલે આવો ઓટલો હતો ને, એને ઉપર ચડી અને પછી ઘોડા ઉપર સવાર થયા. એટલે વિચાર આવ્યો કે કંઈક જો મેળવવું હોય તો કંઈક ત્યાગ કરવો પડે. હું આ ઘોડામાંથી બેઠો તો મારે આ ઓટલાનો ત્યાગ કરવો પડ્યો. એવો વિચાર મનમાં આવ્યો. એ વિચારમાં બારીગામ ગયા, પણ બહુ મજા ન આવી. ઓલો વિચાર ઘૂમ્યા કર્યો કે ભગવાનને મેળવવા માટે કંઈક ત્યાગ પણ કરવા જેવો છે, પણ કેનો કરવો એ ખબર નથી. એટલે ફરી આવી અને બહુ જમવાનું ભાવ્યું નહીં અને રાજમહેલમાં જઈને સૂઈ ગયા. સૂઈ ગયા ને એટલે જનક રાજાને સપનું આવ્યું. સપનામાં પતિ ભીખ માગે છે. બજારની અંદર વયા જાય છે, હાથમાં પાત્ર છે, કોઈ ખાવાનું આપો, કોઈ ખાવાનું આપો, અતિશય ભૂખ લાગી છે. કોઈ બેન દયાળુ ઘરમાં હાંજની ટાઢી ખીચડી પડી હતી. એ ખીચડી ઠીકરામાં લઈ અને જનક રાજાને આપી, ચાલ્યો મહારાજ ખાવ. એટલે જનક રાજા એક બજારમાં ઓટલો હતો, ત્યાં બેસી અને ખીચડી મીંડ્યા ખાવા. ખીચડી ખાતા હતા, ત્યાં 2 ખૂંટિયા બાંધ્યા. આ બજારમાં 5-5 6 રખડતા હતા, એમ વ્યા જતા હતા. દોડીને આવ્યા, આની પાસે ધક્કો લાગ્યો, ખીચડી રસ્તામાં ઢોરાઈ ગઈ. જનક રાજે ઘર 3 દિનો ભૂખ્યો હતો અને થોડી ઘણી ખીચડી આપી, એ પણ ઢોરાઈ ગઈ. હવે બજારમાં ઉભેને રડે છે. ત્યાં સપનાની નીંદર ઉડી ગઈ. સપનું વધારે વધારે 2.5 મિનિટનું હોય. પોતાની નીંદર ઉડી ગઈ. ત્યાં તો રાજમહેલ માથે સમર દાસીઓ હાજર. જનક કે હું તો અવળો સમ્રાટ રાજા, અને હમણાં હું બજારમાં ભીખ માંગતો તો, ઉભો રડતો તો. આ હું પથારીમાં બેસી ગયા. સવાર થવાની રાહ જોવા માંડ્યા. સવાર થયું એટલે રાજાને, પ્રધાનને, દિવાનને બધાય વાત કરી કે મારો હારું આ સપનું હાસું, કે હું ભિખારી હતો એ હાસું, કે આ અત્યારે રાજા છે એ હાસું? તો કે મહારાજ, આપણા રાજમાં ઘણા મફતની ખીચડીઓ ખાય છે, સંતો સાધુઓ. બધાયને કરો ભેગા અને બધાયને પૂછો કે ભાઈ એ હાસું કે તે હાસું? ભાઈ ઘણા માણસોને કીધું કે જેટલા જેટલા ભક્તિ કરે છે ને એને બધાને બોલાવો. એક ને લાઈનમાં બોલાવ્યા. પૂછે કે એ હાસું કે તે હાસું? ભિખારી હતો ઈ હાસું કે અત્યારે રાજા છે ઈ હાસું? બાપુ ઈ ખબર નથી તો હું રોગા ડોકમાં મારા પહેરીને હાલી નીકળ્યા અને જેલમાં પૂરી ગયો. બીજાને બોલાવીને પૂછે, બાપુ ઈ ખબર નથી અને જેલમાં પૂરી ગયો. એમ કરતા કરતા વીણી 14,000 ને જેલમાં પૂર્યા. અટાણે ઘડાઈને પૂરે સરકાર. અટાણે તો જેલમાં ક્યાં સાંભળે એમ છે, એટલા રખડે, કેટલાક ને પકડે સરકાર. આમાં 14,000 ને પૂરી દીધા. પછી કોઈ રિયો જ નહીં. સંતો હોય પણ એ વેશભૂષા કઈ કરતા નથી.
હવે તમારા ગામમાં રહેતા હોય, તમારા ભેગું કામ કરતા હોય, ટ્રેક્ટર હાંકતા હોય, મજૂરી કરતા હોય, અને આમ સંત હોય તો તમને કેમ ખબર પડે કે આ સંત છે? ખબર જ ન પડે. લીરબાઈમાં મહેરમાં થઈ ગયા, એ જ ડ્રેસ પહેર્યો, આખી જિંદગી મજૂરી કરી અને મેરને મીરાબાઈ કહેવાય ગઈ. સગરમાં દાસારામ બાપા થઈ ગયા, આખી જિંદગી હાથી પા કર્યા, અટાણે ઘેર ઘેર પીર થઈને પૂજાય. જીવતા કોઈ ઓળખ્યા હતા? એમ બધી જ્ઞાતિમાં સંતો થયા, પણ જીવતા કોક કોક વિરલા પુરુષો જાણ્યા. મર્યા પછી એના બધા ફોટા, પાઘડીઓ, ખાટલા, ઢોલિયા બધા પૂજાય છે. બાકી જીવતા તો કોક કોક વીર પુરુષો એને જાણ્યા. એટલે જનક રાજાને એમ થયું કે મારો પ્રશ્નનો જવાબ કોઈ નહીં દે. આર્તનાદ થઈ ગયો હૃદયથી, હે ઈશ્વર, હું તારે શરણે, હું તને ગોતું, ક્યાં છે? ત્યાં અષ્ટવક્ર નામનો સંત તપ સાધના કરતો કરતો પોતાને ઘરે આવ્યો. એના બાપને જેલમાં પૂરી દીધો હતો. એટલે ઘરે આવી માતાને પૂછ્યું કે માં, મારા પિતાજી ક્યાં? તો કે દીકરા, એને તો જેલમાં પૂર્યા છે. તો કે કાં? તો કે જનકનો કંઈક પ્રશ્ન છે, એ હાસું કે તે હાસું, એ પ્રશ્નના જવાબ કોઈ દઈ થઈ ગયું નહીં ને એને બધાને જેલમાં પૂર્યા. ત્યાં તો અષ્ટવક્ર ખડખડાટ હસવા માંડ્યો. વાત હાસી છે, એ બરાબર પૂરવા જ જોઈએ. પાખંડ વાળાને પૂરવા જ જોઈએ, તો જ ખબર પડે. પણ માં તો ચિંતા કરીમાં, મને એવા સદગુરુ સમ્રાટ મળ્યા છે અને હું એ બધાને એકવાર છોડાવીશ. તો કે પણ તું? તો કે હા હું. એમ કરી અને ગયો જનક રાજાની સભામાં. મોટી સભા, 200, 500, 1000 માણસને સભા ભરીને બેઠો તો જનક, ઊંચા આસન ઉપર બેસી. એમાં અષ્ટવક્ર આવ્યો. અષ્ટવક્ર 8 અંગ વાંકા હતા, એટલે એને અષ્ટવક્ર કહેતા. આવ્યો, 8 વાંક વાળો જોઈ અને સભા મંડી હસવા માંડી ને. એટલે અષ્ટવક્ર પેલા બધા બંધ થયા, એટલે એક ઓટા ઉપર ચડી, એક પગ ને હાથ ઊંચો કરીને એટલો બધો હસવા માંડ્યો. એટલે બધાને નવાઈ લાગી કે આ હું આવ્યો, અમે તો ઠીક. એટલે જનક રાજાએ પૂછ્યું કે મહારાજ, અમે તો તમારું કદરૂપું શરીર જોઈ નહીં છે, પણ તમે શું અહીંયા? તો કે રાજા, મને ઈ હસવાનું આવ્યું કે તું આ સમારોહની સભા હું કામ ભરી બેઠો છું? આ સમારની સભા ભરીને તું હું બેઠો છું? ત્યાં તો પ્રધાને બધાએ તરવારીઓ ખેંચી લીધી કે આ તો નીચ છે, આપણે સમાર કીધા. પણ રાજા તો હોશિયાર હોય ને, એમને એમ રાજા ન બની ગયો હોય. રાજાએ કીધું કે જરાક ખોભરો, મને પૂછી લેવા દ્યો. એટલે રાજાએ પૂછ્યું કે મહારાજ, અમે બધાએ તો કે તુંય સમાર ને તારી સભાએ સમાર. તો કઈ રીતે? તો કે જો મારા ગુણ નો જોયા અને મારી અંદર અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન બેઠો છે એને ન જોયો, મારું શરીર જોયું તમે. શરીર એટલે સાંભળું. સાંભળું કોણ જોવે? સમાર જોવે કે ભાઈ ભેં હારી છે, આ બકરો હારો છે, એ લઈ લેવાય, આમાં ઘણો માંસ નીકળે, ઘણું સાંભળું નીકળશે. એ તો બિચારા મરેલને ઉખેડે છે, પણ આ તો જીવતા જીવને જોવે છે, કુડી દ્રષ્ટિઓ કરે છે. એ ઓના કરતાંય નિશા સમાર છે. જનક રાજાએ 2 હાથી કાન પકડ્યા. નાના વાત હાસી છે. શરીર જોવે એ બધા સમારું જ છે અત્યારે. વાત હાસી છે.
આ એટલો જવાબ મને 14,000 ને પૂર્યા ને એમાં એટલો જવાબ મને કોઈ દીધો નહોતો. તો હવે મને આ સપનું આવ્યું, ઈ હાસું કે અત્યારે રાજા છે ઈ હાસું? તો કે રાજા બેય હાસું છે. તો કે કેવી રીતે? તો કે ઘા તું આગલા જન્મમાં ભિખારી હોય અને ઘા પછી પાછા જન્મમાં તું ભિખારી બનવાનો હોય. તપ કરવાથી, સારું કર્મ કરવાથી રાજા જેવું વૈભવ મળે, પણ રાજા બને ને એટલે પાછું પ્રજાનું ખાય. ઈ કર્મ પાછું માથે આવે અને પાછો નરકમાં ભિખારી બને, નરકમાં જાય. તપેશ્વરી રાજેશ્વરી અને રાજેશ્વરી પાછો નરકેશ્વરી. એટલે રાજા તે કર્મ ભલે કર્યા હોય પણ ઈ કર્મનું પુણ્ય તું ખાઈ લે ને એટલે પાછો નરકમાં જવાનો. એટલે રામે પીરે કીધું છે કે કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારી. ભક્તિ કરો તો તમે અગમ ભેદ જાણો. ગુરુના વસનથી અરજી મનને ગાળો. ભક્તિ કરો તો તમે અગમ ભેદ જાણો. માણસે કર્મ ને ધર્મ માને છે કે મેં 20,000 આમ કરી અને મેં ધર્મ પડી. ધર્મ નથી, ઈ કર્મ છે. ઈ કર્મ કર્યો ને એનું ફળ તમને મળે, ફળ ખાઈ લ્યો એટલે વાત પૂરી થઈ પાછી. પણ એવું નિષ્કામ કર્મ કરો કે બીજા કોઈને દેવું જ નહીં, પોતાના પુણ્ય પારીખ્યા તમે ગુપ્ત દાન દેજો. અનાદિ વસન છે ગુરુદેવનું, એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. શ્વાસે શ્વાસે સ્મરણ કરો, એમાં તમને શું કર્મ, બીજું કોઈ બીજાને ફાયદો થાય? તમને એકલાને જ ફાયદો થાય. એ નિષ્કામ કર્મ છે. એટલે જનક તે આવા કર્મ કર્યા, એ કર્મથી તું રાજા બન્યો. હવે રાજા બનીને પાછો તો ભિખારી બની જવાનો. ત્યારે જનકે પૂછ્યું કે તો મહારાજ ભિખારીપણામાંથી છૂટવું હોય તો કોઈ સદગુરુ શરણમાં જઈ અને ભક્તિની જાણી લેવી, ઓળખી લેવી અને તારા આત્માને ઓળખાણ કરી લે. જનક કે 14,000 ને આ ખબર નહોતી અને તમે આ જવાબ દીધો, હવે તમે જ મારા ગુરુ થાવ. તો કે હું રાજાને દીક્ષા નથી દેતો. અષ્ટવક્ર કે તો કે તો હું તો કોઈ દાસ બની જાય ને એને દીક્ષા આપું. રાજાપણું મનમાં કાઢી નાખ અને દાસપણું મનમાં રાખ. થઈને રેવે ગુરુના દાસ. બાળક બની જા, તાજું જન્મેલું જેવું બાળક હોય ને એવું બનીને જો મારે શરણે આવી જા ને તો તને મારો ઉપદેશ કામ કરશે, નકર કરી હે નહીં. બાળક સદગુરુ શરણમાં બાળક રહેવું. ઘણા ગુરુને હિખામણ હાંભા દેતા હોય, તમારે આમ ન કરાય, તમારે તેમ ન કરાય, આમ ન જવાય ને આ બોલું કરાય છે. ઓલું ભૂલાઈ ગયું કે હું આ હજે દૂધમાંથી જ છે, એ ભૂલાઈ ગયું. માણક ના કે હજે તું દૂધમાં છે. એ તો મહાપુરુષો એના મહાનતાને લીધે કેતા ન હોય, પણ એના શરણમાં બાળક થઈને કાયમ રહેવાનું છે. એ કે એમ કરાય, એ કરે એમ ન કરાય. ભગવાન કૃષ્ણ એના મામાને માર નાખ્યો તો આપણા મામાને માર નખાય આપણે? હે, કરે એ ન કરાય. એને સિંધેલ એને કયા પ્રમાણે હલાય. સંતો એક સાધકને ખેડૂ હોય તો ખેડૂની દ્રષ્ટાંત આપીને સમજાવતો હોય, એ વેપારીને ન સમજાય. પછી વેપારી હોય ને એને વેપારનું દ્રષ્ટાંત આપીને સમજાવતા હોય.
એ ખેડૂના દીકરાને ના સમજે. માં હોય ને માં, એને દીકરા બધા હરખા જ હોય, પણ હળ હાંકવા જતો હોય ને એને ડુંગળીનો દડો ને બાજરાનો રોટલો ને ખાંડેલ ચટણી ને આથણા ને ચાય ને દીએ ભેગા. અને જે કલેક્ટરનો ભણતો હોય ને એને ગાયનું ઘી ને ઘર ને રોટલી દીએ. દીકરા બે હરખા જ હોય, પણ ઓને મગજ શક્તિનું કામ છે ને એટલે એને ઈ પ્રમાણે ખોરાક દઈએ. ઓને મહેનતનું કામ છે એને ઈ બધું જરી જાય એટલે ઈ પ્રમાણે ખોરાક આપે. સદગુરુ છે ને આપણી માં છે, એ કેવો સાધક છે ઈ પ્રમાણે એને ઉપદેશ દેતા હોય. એને આપણે એમાં વાદાખેસી ન કરવાની હોય. ઓલ્યાને તો ગુરુએ આમ કીધું, મને કેમ આમ કહેતા.